હેલો ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બીકોપ એનઈપી સેમ 2માં મિડ સેમિસ્ટર એટલે કે ઇન્ટરનલ એક્ઝામમાં જે બિઝનેસ અકાઉન્ટિંગમાં આગના દાવાના હિસાબો 1 અને 2 વિશે આપણે માહિતી મેળવશું. મેં પહેલેથી નોટ ડાઉન કરી રાખ્યું છે જેથી આપણો ટાઈમ બચશે. હું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં નોટ ડાઉન કરીશ, એટલે જેને પણ હોય ડાઉટ એ ક્લિયર કરી લેજો. ચલો, 30મી એપ્રિલ 2021ની રાત્રે આગ લાગી અને શીતરપુર કંપની લિમિટેડના મકાનનો મોટા ભાગ નાશ પામ્યો. 3700ની કિંમતનો સ્ટોક અને ચોપડા બચાવી લેવામાં આવ્યા અને કંપની છેલ્લા 5 વર્ષના વેચાણ પર કાચા નફાનો દર 25% છે. આપણે આજે બંને દાખલા વિશે માહિતી મેળવશું. શીતલપુર અને ફાયરસ્ટોન બંને વિશે આજે માહિતી મેળવશું. ચલો, જે વસ્તુ આપેલી છે પહેલા નોટ ડાઉન કરી નાખી. મેં લખીને જ રાખ્યું છે. ચલો, આગ લાગ્યાની તારીખ કઈ આપેલી છે આપણને? 30મી એપ્રિલ આપેલી છે. 21. ચલો, ત્યારબાદ આપણને બચાવેલ માલ કેટલો આપેલો છે? 3700નો. 1/21 થી 30/4/21 સુધીનું આપણને વેચાણ, ખરીદી અને મજૂરી પણ આપેલી છે. લખી નાખીએ આપણને કેટલું આપેલું છે. 1 જાન્યુઆરી 21 થી 30/4/21 સુધીનું વેચાણ આપેલું છે 27,000. ખરીદી આપેલી છે 16,000 અને મજૂરી આપેલી છે 5,000. ત્યારબાદ આપણને શરૂનો સ્ટોક આપેલો છે 20,000, એટલે કે ઓપનિંગ સ્ટોક. હું ઇંગ્લિશમાં પણ નોટ ડાઉન કરું છું, એટલે ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ આપણો વિડીયો કામ આવી શકે. ચલો, ટ્રેડિંગ અકાઉન્ટ એટલે કે વેપાર ખાતું. તો કઈ વસ્તુ આવશે આમાં આપણે લખી નાખીએ. ચલો, સૌપ્રથમ શું આવે અહીંયા? શરૂનો સ્ટોક એટલે કે ઓપનિંગ બેલેન્સ. કેટલો આપેલો છે આપણને? 20,000. ક્લિયર? ત્યારબાદ શું આવશે? ખરીદી. કેટલી આપણને આપેલી છે ખરીદી? 16,000. ત્યારબાદ મજૂરી. 5,000. અહીંયા આપણને આપેલું છે વેચાણ. કેટલું આપેલું છે? 27,000. વેચાણ પરથી આપણે શું થતું? આપણને કાચા નફાનો દર આપેલો છે 25%. કેટલો આપેલો છે? 25%. અહીંયા લખી નાખીએ કાચો નફો. ચલો, કેટલો આપેલો છે? 25%. તો 27,000ના 25% કાઢીએ આપણે. 27,000ના 25% એટલે કેટલો આવશે? 67,50. ક્લિયર? હવે અહીંયાથી અહીંયા માઇનસ કરીએ આપણે, એટલે અહીંયા મળશે. એને શું કહીશું આપણે? આખર સ્ટોક. આખર સ્ટોક. ચલો, કેટલો આવશે ચેક કરીએ. -27,000 એટલે કેટલો આવશે? 20,750. કેટલો આવશે? 20,750. આ આપણને શું મળી ગયો? આખર સ્ટોક મળી ગયો. ચલો, હવે આપણે એનું પત્રક બનાવી નાખીએ. આગના દાવાનું પત્રક. આગના દાવાનું પત્રક એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ. ચલો, સૌપ્રથમ આખા સ્ટોક લખશું. કેટલો આપેલો છે આપણને આખા સ્ટોક? 20,750. ત્યારબાદ એમાંથી જે આપણે બચાવેલ માલ હોય એને માઇનસ કરીએ. બચાવેલ માલ કેટલો હતો? બચાવેલ માલ આપણા પાસે 350. માઇનસ કરી દઈએ. એટલે કેટલો જવાબ આવશે તમારો? 17,050. અને આપણે શું કહેવાય? આગના દાવાની રકમ. દાવાની રકમ. ક્લિયર? ચલો, અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો એક વખત પૂછી લો. આ હતો આપણો શીતરપુર લિમિટેડ વાળો દાખલો. હવે આપણે એના પછીનો દાખલો જે છે ફાયરસ્ટોન કરીને એના વિશે આપણે માહિતી મેળવશું. ચલો, જોઈએ એમાં શું કીધું છે આપણને. ફાયરસ્ટોન લિમિટેડ મકાનના 31 ડિસેમ્બર 2020ના રોજ આગ લાગી. મોટા ભાગે નુકસાન થયું. બચાવી લીધેલ સ્ટોકની કિંમત 4500 નક્કી કરવામાં આવી અને એનું આપણને શરૂનો સ્ટોક, વેચાણ, ખરીદી
અને કાચા નફાનો દર બધું આપણને આપેલું છે, આપણે ડાયરેક્ટ જ એની અમાઉન્ટ લખવાની છે. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. સૌપ્રથમ શરૂનો સ્ટોક, ઓપનિંગ સ્ટોક કેટલો આપેલો છે આપણને 35,400. ત્યારબાદ વેચાણ આપેલું છે, કેટલું આપેલું છે 1,92,000. ત્યારબાદ તમને એક વસ્તુ અહીંયા આગથી નાશ પામેલ ડાયરેક્ટ જ કહી દીધું છે, બીજી કોઈ આપણને વસ્તુ આપેલી નથી. ચલો ખરીદી, કેટલી આપેલી છે આપણને 1,26,000. ત્યારબાદ આપણને કાચો નફો લખીએ. કાચો નફો, હવે આની અંદર શું નવું છે, તમને શું કીધું છે, મૂળ કિંમત પર કાચા નફાનો દર છે. આપણે આ દાખલામાં શું કર્યું હતું, વેચાણ કિંમત પર કીધું હતું, તો ડાયરેક્ટ આપણે ટકાવારી કીધી. અહીંયા આપણને મૂળ કિંમત પર કીધું છે, તો મૂળ કિંમત કેટલી હશે, તો એ તો ધારીને કરવી પડશે. ચલો ધારી નાખીએ. મૂળ કિંમત એટલે કે બુક વેલ્યુ એઝ્યુમ કરી નાખીએ 100 પ્લસ પ્રોફિટ, નફો કેટલા છે 25, એટલે 125 આવશે, જે આપણું સેલનું આવશે કોસ્ટ વેલ્યુ. તો ચલો 125 આપણા પાસે છે, કેટલું છે 1,92,000. તો 25 કેટલું, કેમ કે આપણને શું જોઈએ, પ્રોફિટ જોઈએ. ચલો કરી નાખીએ. 25 ગુણ્યા 1,92,000 ભાગ્યા 125 એટલે કેટલા આવશે 38,400. તો પ્રોફિટ આપણને કેટલો મળશે 38,400. ચલો હવે આખર સ્ટોક મેળવી લઈએ. આખર સ્ટોક, ચલો કરી નાખીએ. પ્લસ 1,26,000 પ્લસ 35,400 માઇનસ 1,92,000 એટલે આખર સ્ટોક આપણો કેટલો આવશે 7800. ક્લિયર, ક્લોઝિંગ સ્ટોક આપણો કેટલો આવ્યો 7800. ચલો હવે અહીંયા લખી નાખીએ આગના દાવાનો પત્રક, એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ. એમાં સૌપ્રથમ આપણે શું લખશું, આખર સ્ટોક, કેટલો આવ્યો આપણો 7800. એમાંથી માઇનસ કરીએ બચાવેલ માલ, કેટલો છે બચાવેલ માલ આપણા પાસે 4500, માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે 3300. આપણે શું થઈ ગઈ દાવાની રકમ. ક્લિયર, આખો દાખલો તમે જોઈ શકો છો, જ્યાં બી ડાઉટ લાગે ત્યાં કમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે યુનિટ 5 વિશેના દાખલા છે એના વિશે આપણે માહિતી મેળવશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.